તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે તો મહેસાણામાં શાકભાજી વેપાર જોડે તકરાર, જેમાં કડી તાલુકાના નંદાસર ગામની આ ઘટના સામે આવી। તો વેપારી જોડે તકરારમાં એકની હત્યા કરવામાં આવી છે। વેપારી નહીં કરવાની તકરારમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી। ઠપકો આપવા ગયેલા પતિને છરીના ઘા ઝીક્યા, જે બાદ પત્નીને વેપાર નહીં કરવાનું કહેતા પતિએ ઠપકો આપવા ગયો હતો। તકરારમાં હિંમત દંતાણી નામના 32 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે, જેમાં દંતાણી દીપક શુભભાઈ શંભુભાઈ નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો વેપાર નહીં કરવાની તકરારમાં એકની હત્યા કરવામાં આવી। ઠપકો આપવા ગયેલા પતિને છરીના ઘા મારવામાં આવ્યા। આ સાથે કડી તાલુકાના નંદાસણ ગામની આ ઘટના સામે આવી છે। એક વ્યક્તિનું મોત થયું છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો વેપાર નહીં કરવાના તકરારમાં હત્યા કરવામાં આવી છે। તો શાકભાજીનો વેપાર નહીં કરવાના તકરારમાં એક વ્યક્તિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે। પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, શાકભાજીમાં વેપાર નહીં કરવાની તકરારમાં એક વ્યક્તિનું મોત થયું છે। છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવી દઉં, કડી તાલુકાના નંદાસણ ગામની ઘટના છે અને શાકભાજી અને લીંબુનો વેપાર જોડે નહીં કરવાની તકરારમાં એકની હત્યા કરવામાં આવી છે અને પત્નીને વેપાર નહીં કરવાનું કહેતા ઠપકો આપવામાં ગયેલા પતિએ શરીરના ઘા ઝીક્યા છે અને સારવાર દરમિયાન હિંમત દંતાણી નામના 32 વર્ષીય યુવકનું મોત થયું છે અને દંતાણી દીપક શંભુભાઈ નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી અને હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। પોલીસે તપાસ હાથ ધરી છે। વેપાર નહીં કરવાનું કહેતા પતિ ઠપકો આપવા ગયો હતો અને જેમાં તકરારમાં હિંમત દંતાણી નામના 32 વર્ષીય વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા। દંતાણી દીપક શંભુભાઈ નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ કરવામાં આવી। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા।